ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ, જેમણે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પર છોડ્યા શબ્દબાણ। જયવીરરાજસિંહે ઉચ્ચારી ચીમકી કે મારા પરિવાર કે પૂર્વજોના નામે રાજનીતિ કરશો તો મારા વિરોધનો સામનો કરશો। 31 મે 2024ના ભાવનગરના રાજવી શિવભદ્રસિંહજી ગોહિલનું 91 વર્ષની વયે નિધન થયું હતું। જયવીરરાજસિંહના મતે શિવભદ્રસિંહજીના નિધનના ઠીક 5 દિવસ બાદ 5 જૂને શંકરસિંહ બાપુએ શોક વ્યક્ત તો કર્યો, આ સાથે સાથે શોકના સમયે સમિતિની વાત કરી અને જે યોગ્ય ન હતું। જયવીરરાજસિંહે સવાલ કર્યો કે શું શંકરસિંહમાં સિદ્ધાંતો કે વિવેક નથી? જયવીરરાજસિંહનું કહેવું છે કે હું રાજકારણ માટે સમાજનો ઉપયોગ નહીં કરું। મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને, અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોની વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે। અત્યારે બાપુ વડીલ છે, કે વડીલને માન સન્માન અપાય, પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને, યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને, નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે। મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ।